માટે કોઈ એક યજ્ઞ કર્યો અને 1008 કુંડીનો યજ્ઞ કરો, બેયમાં કેટલો ફેર? એવી જ રીતે કોઈ વ્યક્તિ એકલા મંત્ર બોલે અને 1000 લોકો ભેગા થઈને એક મંત્ર બોલે તો શું થાય? વાયુમંડળ શક્તિશાળી, દૂર દૂર સુધી એનો પ્રભાવ. કોઈ મંદિરોમાં 2-4 દિવસની ધૂન અને અખંડ ધૂન, કોઈ જગ્યાએ એક દીવો જાગે, પ્રજ્વલિત થાય, અને કોઈ જગ્યાએ 100 દીપક પ્રજ્વલિત થાય તો શું થાય? એનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય. તો ગુજરાતનો આપણો પ્લાન છે, શાંતિના દૂત બની શાંતિના યજ્ઞમાં હરેક લોકોએ સહભાગી બનવાનું. આ સિમ્પલ ઉદાહરણ આપણે લોકોને આપી શકીએ. તો શેના માટે આપણે કરીએ છીએ? હા, પહેલા આપણે લોકોને એમ કહેવાનું, કારણ કે ઘણા એમ થાય વિશ્વ માટે આપણે શું કામ કરીએ, દુનિયાનું જે થવું હોય એ થાય. આપણે લોકોને ત્યાંથી શરૂઆત કરવાની. જરૂર છે તમને અને મને શાંતિની, જરૂર છે તમારા અને અમારા પરિવારને શાંતિની, જરૂર છે પ્રકૃતિને શાંતિની, જરૂર છે પશુ અને પંછીને શાંતિની. ઓટોમેટિક આટલું કામ કરીશું તો એના વાઇબ્રેશન આખા વિશ્વમાં ફેલાશે. એનાથી આગળ હવે આ પ્રોજેક્ટમાં કેવી રીતે અને કોને જોડાવાનું રહેશે, આપણે પહેલા બુલેટિન સાંભળી લે. બધા જ જાગૃત અવસ્થામાં છો? ચલો બધા એક સાથે 2-3 તાળીઓ પાડી લઈએ. સરસ, થેન્ક યુ. બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ અંતર્ગત શાંતિદાનની અપીલના ફોર્મ ભરાવાની સેવા માટે ગાઈડલાઈન ભાગ 1. બાપ દાદાના દિલ તખ્ત નશીન દેવી બહેનો તથા ભાઈ બહેનો, આદરણીય ભારતી દીદીની યાદ પ્યાર. આવ્યો છે અવસર સેવાનો, શાંતિ સંદેશ સૌને આપવાનો. ઘર ઘર ગલી ગલીમાં જઈશું, શાંતિ અપીલના ફોર્મ ભરાવીશું, બનીશું આપણે શાંતિ દૂત, બનાવીશું સેવા કેન્દ્રને શાંતિ કુંડ. 2 માસનો સમય મળેલ છે અણમોલ, ખૂંદી વળીશું ગામ નગર અને શહેર. તો બોલો મીઠા બહેનો, સ્નેહી ભાઈ બહેનો, ઉમંગ ઉત્સાહની પાંખો સાથે ફરિશ્તા બનીને આ સેવા કરીશું ને? હા, આજી બોલો. સેવા કેન્દ્ર પર અને બીકે પરિવારમાં ફોર્મ ભરાવા અંગે. પહેલું, દરેક સેવા કેન્દ્રના તમામ બીકે ભાઈ બહેનો, સર્વ નાના મોના ટીચર્સ બહેનોએ ફોર્મ અવશ્ય ભરવાનું રહેશે. આ ફોર્મ છે, તમને પછી આપીશું, પહેલાં આપણે સાંભળી લઈએ. બીજું, 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર દરમિયાનના દિવસોમાં કેટલા દિવસો માટે, દરરોજ કેટલી મિનિટો માટે બીકે ભાઈ બહેનો અને ટીચર્સ બહેનો શાંતિદાનનો યોગ કરશે તે સ્વયં નક્કી કરીને પોતાના ફોર્મમાં તે વિગત અવશ્ય ભરશે. એમ નહીં કે મન પડે ને એટલું કરીશ. આપણે ટ્રેનમાં જવું હોય તો દિવસ નક્કી કરો કે નહીં? અચ્છા, ટાઈમ નક્કી કરો, ટ્રેન નક્કી કરો, કે રેલવે સ્ટેશને ગયા ને એમ કીધું વાંધો નહીં, ગમે ટ્રેનની ટિકિટમાં ટ્રેનમાં જ બેસવું છે ને? શું કરીએ? તો અત્યારે સાંભળતા સાંભળતા જ નક્કી કરી નાખજો, કારણ કે હમણાં જ બધા ફોર્મ ભરવાના છે. ત્રીજું, દરેક બીકે ભાઈ બહેનોએ, ટીચર બહેનોએ એક જ વાર ફોર્મ ભરવાનું રહેશે. ચોથું, ગુરુવારે આવનાર, ક્યારેક આવનાર ભાઈ બહેનો પાસે પણ અવશ્ય ફોર્મ ભરાવશો. પાંચમું, ક્લાસના સર્વ બીકે ભાઈ બહેનો, સર્વ ટીચર્સ બહેનો ઓછામાં ઓછા દરરોજ શાંતિદાન માટેનો યોગ કેટલા સમય માટે કરીશું? આખા દિવસમાં
અંદાજે? હા, દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ, જેમાં ગણતરી કરેલી છે. અમૃત વેળા 15 મિનિટ, નુમાશામ 15 મિનિટ, તો કેટલા મિનિટ થઈ? 30. દિવસમાં 30 મિનિટ, તો ટોટલ 1 કલાકથી વધુ પણ કોઈ કરી શકે. જેમાં તમે ટ્રાફિક કંટ્રોલ કરશો, એક્સ્ટ્રા કોઈ ટાઈમ યોગ, એ બધું આવી જશે. પણ આ યોગ કઈ રીતે કરવાનો? એમ નહીં કે પરિવારમાં કોઈ દર્દ છે ને મેં યોગ કર્યો ને આમ આવી ગયું, મારે ધનની તકલીફ છે ને યોગ કર્યો, એ નહીં. પણ કયો યોગ? વિશ્વ શાંતિ માટે. તો મેં શરૂઆતમાં તમને વાત બતાવી, લોકોને આપણે બહુ ભારી વાતો નહીં સંભળાવવાની, લોકોને ખાલી 5 સંકલ્પ જ આપવાના. હું આત્મા શાંત સ્વરૂપ. પછી એને આગળ આગળ કહેવાનું, તમારું આખું શરીર શાંત છે, વિચારો શાંત, દ્રષ્ટિ શાંત, વૃત્તિ શાંત, બધું શાંત. પછી બીજું, શાંતિના સાગર મારા પિતા છે. પરિવારના એક એક વ્યક્તિ શાંત છે, પ્રકૃતિ શાંત, વિશ્વ શાંત. તો 5 એક 1 મિનિટ, તો 5 મિનિટ તો લોકોને આ છે બહારના લોકો માટે. બ્રાહ્મણ બાળકો તો આપણને બધાને ખબર છે. તો ઓછામાં ઓછું એક દિવસની 60 મિનિટ, માના 1 કલાક. છઠ્ઠું, દરેક સેવા કેન્દ્ર પર સવારે 7 વાગ્યાના ટ્રાફિક કંટ્રોલના યોગ બાદ એક ગીત પર પૂરો ક્લાસ યોગ કરશે. 7 દિવસના 7 ગીત આપેલા છે. હવે આપ બધાને અટેન્શન રહે. આપે જે ફોર્મ ભર્યા છે, એ ફોર્મમાં યોગની મિનિટોની ગણતરી તમે જે તમારા ઘરમાં યોગ કરશો એ ગણતરી જ આવશે. સમજી ગયા? આ થોડું કાન ખોલીને આંખ ખોલીને સાંભળજો. સેન્ટરમાં તમે આવ્યા, સંગઠનનો યોગ કર્યો, એ અમારી ગણતરીમાં આવશે. કારણ કે એ તો અમે મહેનત કરી ને તો તમે આવ્યા. સમજી ગયા? સવારમાં અમે કહેશું 5:45 સેન્ટર ખુલી જશે, 15 મિનિટ બધા યોગ કરજો, તો એ સેન્ટરની ગણતરીમાં આવશે. 7 વાગે ગીત વાગશે, 5 મિનિટ બધા યોગ કરીશું, એ સેન્ટરની ગણતરીમાં આવશે. તમારી ગણતરીમાં કઈ આવશે? હા, હવે ઘરે સમજો, આમાં લખ્યું અમૃત વેલા 30 મિનિટ. અમૃત વેલા તમે એવું નક્કી કરો, 24 તારીખથી મારે 10 મિનિટ વહેલા ઉઠવું છે, અને મારે 10 મિનિટ પહેલા, 30 મિનિટ પછી, 30 મિનિટને બદલે મારે 40 મિનિટ આના માટે જ યોગ કરવો છે. એ સિવાય બપોરે થોડો યોગ કરી લઈએ. ટ્રાફિક કંટ્રોલ એક્યુરેટ કરવા છે, તો કોઈને 60 મિનિટને બદલે 100 મિનિટે નક્કી કરશો. પણ નક્કી અત્યારથી જ કરવાનું. હવે કોઈ એમ કહે અમે રોજનું 60 મિનિટ નક્કી કરી, પણ વળી ન થાય તો તમે એવું વિચારી શકો ને, કોઈ દિવસ વધારે થાય તો શું થઈ જશે? હા, જો માતાઓ સમજી, ઇક્વલ થઈ જશે. તો પેલા એમ નહીં વિચારવાનું ન થાય તો, પેલા શું વિચારવાનું? હા, વધારે થઈ જાય તો, છલકાઈ જઈએ તો એની માર્જિન મળશે. બરોબર? ઘટશે તોય સેટિંગ થઈ જશે, વધશે તોય સેટિંગ થઈ જશે. પણ અત્યારથી આપણે શું કરવાનું? નક્કી અત્યારથી જ કરી લેવાનું. હવે એનાથી આગળ, સેવા કેન્દ્ર પર રવિવારે, રજાના દિવસોમાં આખો દિવસ, અડધો દિવસ, 4 કલાક યોગ તપસ્યા રાખીશું. એની ગણતરી હવે તમે જ બોલો. હા, પાકા થઈ ગયા બધા. જે મહેનત કરશે ને એના ખાતામાં જશે, એના ખાતામાં જમા થશે. અમે બહેનોને કીધું છે, અહીંયા જેટલા નવા નવા લોકો આવે, તમે ફોર્મ ભરાવશો તો એ તમારા ખાતામાં જમા થશે. આગળ, ક્લાસના દરેક બીકે પરિવારના ઘરના લૌકિક સર્વ સદસ્યોએ પણ અવશ્ય ફોર્મ ભરવાનું રહેશે.
દરેક બીકે પરિવારના ભાઈ બહેનો, હવે સમજો અમૃત વેલા તો તમે ઘરે કરશો, એ તમારામાં લખાશ. મુરલી ક્લાસ પહેલા આવશો એ અહીંયા લખાશ. મુરલી ક્લાસ પછી હશે એ અહીંના રેકોર્ડમાં લખાશે. હવે નુમાશામ, નુમાશામાં એવું નથી કે બધાય આવે, કોઈ આવે છે કોઈ નથી આવતા. સમજો એમાં 8-10 ભાઈઓ આવે છે, તો નુમાશામનો યોગ ભલે તમે સેન્ટર ઉપર કરો પણ એ અમે નહીં લખીએ, સમજે, એ તમારામાં લખી નાખવાનું, એ તમને એક્સ્ટ્રા બોનસ, એ તમારામાં તમારે ગણી લેવાનું. હવે એનાથી આગળ બીકે પરિવારના ઘરના સદસ્ય રાતના સમયે બીકે નોન બીકે ઓછામાં ઓછું પોતાના ઘરમાં 5 મિનિટ શાંતિદાનનો અવશ્ય યોગ કરશે. જે સમયે શાંતિનો દીપ પ્રગટાવો અને શાંતિનું ગીત વાગે. સમજો ઘરમાં 4 લોકો છે, 2 તમે આવો છો, 2 નથી આવતા, પણ એ તમારા સહયોગી છે. તો શું કરવાનું? તમે એમ કહેજો કે અમે 1 મહિનાની ટેક લીધી છે. કઈ ટેક લીધી છે? હા, બધાએ 5 મિનિટ સાથે બેસી એક દીવો કરી યોગ કરવાનું. તો 5 મિનિટ તમારી ગણતરીમાં થશે. પછી તમારા પુત્ર વધુ 5 મિનિટ કરી એની ગણતરીમાં થશે, કારણ કે એ ફોર્મ તો ભરશે ને. તો વાત સમજમાં આવી? આ તો ઓછામાં ઓછી 5 મિનિટ, તમે 10 મિનિટે કરો, 15 મિનિટે કરી શકો, એ તમારા ઉપર છે. પછી ચલો તમે બધાય બેસીને 5 મિનિટ કર્યું, દીકરાની વહુએ 5 મિનિટ જ કર્યું, તો એની ગણતરીમાં 5 મિનિટ, તમે વધારે કર્યું તો તમારી ગણતરીમાં વધારે. પણ સંગઠનનું જરૂરથી લક્ષ રાખશો. તો આટલી વાત સમજાઈ ગઈ. હવે બીજી વાતો છે એ તો સ્કૂલ કોલેજની છે. હમણાં તો સ્કૂલો બંધ છે. હવે આપણે ફરીથી આગળની વાત ઉપર આવીએ. હવે તમને બધાને ફોર્મ આપશું. એ પહેલા હવે ગણતરી વાત સાંભળી લઈએ. આપણે માની લ્યો દિવસ કેટલા મળશે? 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર આપણને દિવસ મળશે 58. કેટલા? 58. 58. 58 દિવસ. પંચશીલનો આંકડો 1 કરોડ, બરોબર? પંચશીલ અને મટુકી એટલા આપણે ભેગા કરવાના. હવે તમે એવું નક્કી કરો કે અમારે રોજ 60 મિનિટ 58 દિવસો આપણે અંદાજે પંચશીલ મટુકીના 200 લોકોની ગણતરી કરીએ કે 200 ભાઈ બહેનો 58 દિવસ રોજ 60 મિનિટ યોગ કરશે. તો કેટલા થશે? આપણે આટલું જ કામ કર્યું તો ગણતરી થશે 6,96,000. આપણે તો કેટલાય પહોંચવાનું? 100 લાખે. સાંભળ્યું? હવે બીજું, આપણે એવું નક્કી કરીએ, આ તો આપણે આમ કરતા કરતા કમાણી કરવી હોય તો ગણતરી તો કરીએ ને. ભાઈ કેટલું કમાશે, દીકરો કેટલું કમાશે, બધાય મળીને કેટલું કમાશે, ત્યારે આપણો પ્રસંગ નીકળે. આપણે આ પ્રસંગ સફળ કરવાનો છે. તો 200 લોકો 60 મિનિટનું તો લક્ષ્ય રાખે, જેથી 7 લાખ આપણી એ થશે. હવે એનાથી આગળ તમારા પરિવારના 200 પરિવારના મેં અપ્રોક્સ 3 લોકો ગણ્યા. ક્યાંય 2 હશે, ક્યાંય 6 હશે, ક્યાંય કોઈ નહીં હોય. તો 200 પરિવારના 600 લોકો, 58 દિવસ રોજ 5 મિનિટ કરે, ત્યારે ગણતરી થશે માંડ 2 લાખની આસપાસ. તો આપણે કેટલે પહોંચ્યા? 7 થી 8 લાખ માંડ પહોંચ્યા છીએ. તો આપણે કેટલી મહેનત કરવી પડશે? બહુ વધારે. હવે ત્રીજા આપણને કયા લોકો મળશે? તમારા સગા અને સંબંધી, હા, અડોશી અને પડોશી. અચ્છા, હવે એક વાત ધ્યાનમાં રાખો.
તમારા અડોશી પડોશી બીકે છે અને બીજા કોઈ સેન્ટરે જાય છે, એને તમારે પકડવાનું નથી. તમારા સગા અને સંબંધી ગુજરાતમાં છે અને કોઈ ગુજરાતના બીજા સેન્ટરે જાય છે, એને ટાર્ગેટ નથી કરવાનું, કારણ કે એની ગણતરી ક્યાં થશે? એના સેન્ટરે. તમારે કોનો શિકાર કરવાનો? હવે સાંભળી લો. સૌથી પહેલા તમારે તમારું ટાર્ગેટ, પછી તમારા પરિવારની. બે વાત તો સમજાઈ ગઈ. ત્રીજા, અડોશી અને પડોશી જે નોન બીકે છે, ક્યારેક ક્યારેક બાબાના ઘરે આવે છે. દિવાળીના દિવસોમાં 3 દિવસમાં પ્રેમથી તમે સામે ચાલીને એને ઘરે જાજો. બરોબર? ફ્રેન્ડ સર્કલ, મિત્ર સંબંધી, અને આ વાત સમજાવવાની, એ લોકોને કહેવાનું અને એની પાસે આ ફોર્મ ભરાવાનું. જો અમે કાલથી જ ચાલુ કરી, કાલ સાંજે એક પરિવાર આવ્યો ને મેં કીધું અત્યારે જ ફોર્મ ભરી દો, તો મેં 3 ફોર્મ પહેલા જ ભરાવી દીધા. કાલથી જ શરૂ કરી દીધું. મારું ફોર્મ હજી નથી ભર્યું, પણ બીજા તો એ લોકો સાંભળ્યું હતું કે ના ના દીદી, મારા છોકરાનું હું ભરી દઉં. અને હવે આ વાત હું બીજાને કહીશ ને, કાલે હું બીજા 5 ફોર્મ લઈ જઈશ. પણ કહેવાની એક સિસ્ટમ. તમે કોઈ નવાન કહો તો આ ફોર્મ ભરો તો બિચારા થાકી જશે, એમ કે આટલું બધું શું ભરવાનું. પણ પેલા પ્રેમથી કહીએ, વાત સંભળાવીએ, તો સગા અને સંબંધી સુધી વાત આવી હતી ને, તો એ લોકો પાસે તમારે આ ફોર્મ ભરાવાના. ભલે એને બાબાનો પરિચય નથી, આજ મમ્માને વાતોમાં સાંભળ્યું ને, ભલે એ બાબાના જ્ઞાનથી એટલા પરિચિત નથી, પણ શાંતિ તો આજે બધાને જોઈએ છે. તો એ લોકો પાસે ફોર્મ ભરાવીએ. આમાં બધું જ લખેલું છે. આ 3 દિવસમાં એટલે કામ કરવાનું. તમે એવું વિચારો 58 દિવસ છે ને, હું તો ધીરે ધીરે બધાય પાસે જઈશ. તો એવું થશે. આપણે સતયુગમાં જવું છે. આપણે એવું વિચારે સતયુગ 1250 વર્ષનો છે ને, કાંઈ વાંધો, ધીરે ધીરે પાછળથી જઈશું. સતયુગમાં જ જવાનું છે ને, તો મજા શેમાં છે? હા, પહેલેથી આવવામાં. તો આમાંય 24 તારીખ પછી તમે કામ કરશો તો દિવસો તો જતા રહેશે, એટલે કામ ક્યારે કરવાનું? અને કાલે તો બધા બિઝી હશો. પછી ભાઈ બીજમાં થોડા થોડા બિઝી. તો ફ્રી દિવસ કયો છે? હા, આજે ધોકો આપણા માટે જ છે. એટલે આજે આખો દિવસ જેટલા મળે, જે મળે, જેટલા ફોર્મ લઈ જવા હોય તમે લઈ જજો. પ્રેમથી લોકોને કહેજો, પૂછજો, અને ફોર્મ ભરાવી અને કાપલી લાવવાની રહેશે. હવે એનાથી આગળ તમારા સગા અને સંબંધી જે નોન બીકે, બીકે હશે ગુજરાતમાં, દેશ વિદેશમાં, એ તો ક્યાંયથી ભરશે. પરંતુ નોન બીકે અને ગુજરાતની બહાર છે અથવા ગુજરાતમાં છે, તમારે એની પાસે યોગદાન કરાવવું છે. ફોર્મ તો તમારી પાસે છે. એની સિસ્ટમ ઓનલાઈન છે, પણ એ એપિસોડ વાર્તા આપણી બીજા સેશનમાં રહેશે. અત્યારે પેલા સેશનમાં શું કરવાનું? બધાએ આ હાર્ડ કોપી ફોર્મ લઈ જઈ અને એ ફોર્મ ભરાવાના રહેશે. બરોબર? તો આજે 3 દિવસમાં, 2 દિવસમાં આટલું કામ જરૂર કરવાનું. પણ કોઈ દૂરથી ફોન આવે, વાતચીત થાય, તો કેવા જરૂર માંડજો. પછી જેવી રીતે ઓનલાઈનની લિંક ખુલશે તો એ મળશે, એ તમે બીજા લોકોને આપી શકો. દૂર બેઠેલા હોય એને જ. વાત સમજમાં આવી કે ન આવી? કેટલા બધું સમજી ગયા એ હાથ ઊંચો કરો. માતાઓ થોડાકને થોડો થોડો ટપો પડ્યો. હા, હવે તમે પ્રશ્ન પૂછો. હા, હવે એ લોકો એમ કે અમારે ક્યારે યોગ કરવાનો? 24 કલાકમાંથી ગમે ત્યારે. અમારે ક્યાં બેસવાનું? તમારા ઘરના કોઈ પણ જગ્યાએ, દુકાનમાં, કારખાનામાં, ગમે ત્યાં
કરવાનું યોગમાં શું કરવાનું, જેની પાસે આ પત્રિકા જશે, હવે તમને બતાવીએ. ફોર્મ છે, ઉપર સંકલ્પો છે. આ પત્રિકા ભરાઈ જશે, અહીંયા કાપલી છે, એ આપણે લઈ લેવાની. ઉપરનું ઊંધું નહીં કરતા, ઘણા ઊંધું કરશે, ઉપરનું લઈ લેશે પત્રિકા એને આપી દેશે. બ્લડ ડોનેશનમાં ઘણા એવું કર્યું, એને તમારે ઉપરનું આપવાનું, ઉપરનું એનું એટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ઉપરનું એનું. એમાં કોમેન્ટ્રી છે, સમજી ગયા? એમાં કોમેન્ટ્રી લખેલી છે. હવે બીજું 58 દિવસ, એમ એક ને એક કોમેન્ટ્રી કેટલીક વાર વાંચીએ, તો અહીંયા QR કોડ છે, એ 24 તારીખથી ઓપન થશે. એ જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા એને ખબર હોય, નહીં તો માતાઓ શીખી લેજો, એમાં તમને મોકલશું. પણ જેને ખબર, એ QR કોડ ઓપન થશે, એમાં વેરાયટી કોમેન્ટ્રી, ઓડિયો કોમેન્ટ્રી આવશે, શાંતિના ગીતો આવશે અને સુંદર મજાની વિડીયો કોમેન્ટ્રી પણ આવશે. તો એ તમને મોકલશું. બાકી જેને QR કોડથી કામ કરતા આવડે તો સરસ રીતે કરી શકશે. હવે હજી તમારા પ્રશ્ન હોય એ પૂછો. હા, કરવાનું શું ખ્યાલ આવી ગયો ને? હવે બીજું, હા, ટ્રાફિક કંટ્રોલમાં આપણે શાંતિનું દાન જ આપવાનું, એની ગણતરી આમાં કરી લેવાની. પણ અત્યાર સુધી આપણે ટ્રાફિક કંટ્રોલ કેવો, ગીતે વાગે ને કામે કરીએ, ગીતે વાગે ને જમવાનું ચાલે. હવે આપણે શું કરવાનું? સ્પેશિયલ શાંતિ માટે જ યોગ કર, એની ગણતરી આમાં થશે. હજી પ્રશ્ન પૂછો. જી, હવે માની લ્યો રણછોડભાઈએ એક વખત ફોર્મ ભરીને આપી દીધું, એણે એવું લખ્યું, નામ બધું લખી લીધું, 58 દિવસ માટે 60 મિનિટ. એ ફોર્મ અમારી પાસે આવી ગયું, અમે અપલોડ કરી નાખ્યું રણછોડભાઈના નામે, એનો મોબાઈલ નંબર છે. હવે થોડા દિવસ પછી એની મિનિટો વધારવી છે. રણછોડભાઈ બીજું ફોર્મ નથી ભરવાનું, રણછોડભાઈનો ખાલી એ મોબાઈલ નંબર કાગળમાં લખીને અહીંયા કહી દે કે આ નંબરમાં આટલી મિનિટો વધારી દેજો, બરોબર? એ મિનિટો તમારી વધી જશે. કામ ચાલશે મોબાઈલ નંબરના આધારે. હા, ચલો બીજું. ઘરની જ ગણતરી થશે. તો અત્યારથી તમારે લક્ષ્ય રાખવાનું, 60 મિનિટના બદલે વધારે મિનિટ જ નાખી દેવાની, બરોબર? 80 મિનિટ નાખો, 100 મિનિટ નાખો, પછી આગળ પાછળ દિવસો એ તો ઓટોમેટિક સેટ થઈ, કોઈ દિવસ ઓછો તો કોઈ દિવસ. પણ તમે એવું નક્કી રાખો કે રોજ અમારે આટલું થશે જ. આવી ગઈ વાત સમજમાં? હજી પ્રશ્ન, જેને સમજાયું હશે ને એ પ્રશ્ન પૂછશે. જી, હવે અત્યારે પહેલું કામ જે ભણેલા છે એ ફોર્મ ભરશે. જેને ફોર્મ ભરતા નથી આવડતું એ અહીંયા આપણે કાઉન્ટર ખોલીશું, એ અહીંયાથી ફોર્મ એને ભરી દેશું. બીજું, આ સેવા માટે રૂપનાબેન અને તન્વીબેન, એને આપણે જવાબદાર રાખ્યા છે. રોજ ક્લાસ પછી કંઈ માહિતી હોય, કંઈ પૂછવું કરવું, સાથે નીતિનભાઈ પણ હશે અને ધ્રુવલભાઈ પણ ફ્રી હશે ત્યારે. બહેનો તો છીએ જ, પણ એ બધા આ સેવામાં છે. તો તમારે ફોર્મ ભરવામાં મદદ લેવી હોય તો એ લોકોની મદદ તમે લઈ શકો છો. ચાલે, જરૂરી નથી કે એ જ ફોર્મ ભરે, સમજી ગયા? એ લોકોનું ફોર્મ તમે ભરશો તોય ચાલશે, પરંતુ ફોર્મમાં પૂરી વિગત અવશ્ય, પૂરું નામ. તો હવે તમે એમ લખો કે બી કે રણછોડભાઈ, એટલું નહીં ચાલે. રણછોડભાઈ, તમારા પપ્પાનું નામ કરસનભાઈ, રણછોડભાઈ કરસનભાઈ નકુમ, બરોબર? શોર્ટ નામ નહીં, પૂરું નામ. તમે ભરી દેશો તો લેંગ્વેજ ગમે એ ચાલશે, પણ એવા અક્ષરો કે અમે ઉકેલી શકીએ. હવે એનાથી આગળ આ લોકો શું કરશે?
રોજે રોજની એન્ટ્રી કર. હવે તમે ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળો. તમને એમ થાય આટલી બધી ગણતરી કોણ કરશે? ક્રિકેટ મેચ જોયો છે? એક દડો ફેંકાય તો સ્કોર આવી જાય ને, કે આના 100 રન થયા, વળી એક બોલ જાય તો કોઈ છક્કો માર્યો તો 106 રન તરત આવી જાય. એમ રોજ તમે લિંક ઓપન કરશો ને, રોજ સ્ક્રોલ આવી જશે. એનાથી આગળ રોજ ટોપ 10 સેન્ટરની યાદી આવી જશે. સમજી ગયા? આ કામ નાનું નથી. કામ પાછળના લોકોએ બહુ મહેનતથી આ સાઇટ તૈયાર કરી છે. 10 સેન્ટર. તમે એમ કે હવે આપણા પંચશીલને કોણ ગણ? પંચશીલનો કોડ નંબર છે, એના આધારે કામ ચાલશે. મટુકી અને પંચશીલ. હેપી વિલેજ અલગ છે. પંચશીલ અને મટુકીને 1 કરોડ આપ્યા છે. હેપી વિલેજને 30 લાખ આપ્યા છે. પણ એ પૂરા નહીં કરે તો કોણે કરવું પડશે? આપણે કરવું પડશે. સેન્ટરના સર્ટિફિકેટના આધારે રજીસ્ટ્રેશન થશે. એટલે રોજ 10 સેન્ટર ટોપમાં આવશે. તો આપણે નક્કી રાખીએ ને, આપણે કયા નંબરમાં હોવા જોઈએ? ટોપ 10, જેમ છાપામાં આવે ને, ટોપ 10 વિદ્યાર્થી. હા, હવે સાંભળો. હા, બરોબર, સરસ પ્રશ્ન. હવે તમે રોજની મિનિટો તો નક્કી કરી જ છે, બરોબર? એક દિવસ હેપી વિલેજમાં સ્પેશિયલ ભઠ્ઠી રાખી 2 કલાકની, અને આપણે ત્યાં ગયા તો એ ગણતરી હેપી વિલેજમાં આવશે. બરોબર ને? કારણ કે ત્યાં, હા, હવે બીજું, તમને એમ થયું મારે મારી રીતે જવું છે હેપી વિલેજ યોગ કરવા, તમારી રીતે ગયા તો એ ગણતરી તમારામાં આવશે. હજી આગળ પ્રશ્ન પૂછો. વ્યક્તિગત જ ભરશે ને બધા? નહીં, સાંભળો. રસીલાબેન અત્યારે એમ કીધું કે મારે રોજ, અત્યારે એને ફોર્મ ભર્યું, 60 મિનિટ હું યોગ કરીશ. તમે અમને આપી દીધું. અમને એટલે આપવાનું રહેશે રોજની એન્ટ્રી કરીશું. એ ફોર્મ અમારી પાસે આવી ગયું. બરોબર. હવે જેમ રણછોડભાઈ પ્રશ્ન પૂછ્યો, તમારે એમ છે કે અમે વધારે યોગ કર્યો, તો તમારે તમારો મોબાઈલ નંબર આ લોકોને કહેવાનું. હા, માઇકમાં બોલો. કારણ કે ઘણા પ્રશ્ન એવા હશે જે અમારે એનો આન્સર શોધવો પડશે. આપણે બીકેઝ માટે જે અત્યારે છે કીધું ને, એની મિનિટ 100 મિનિટ નાખી દીધી. તો એવું કરી શકાય કે એ લોકો પોતાની પાસે નોટબુકમાં રોજનું, ભાઈ આજે મેં 60 મિનિટ કરી, કાલે નેક્સ્ટ ડે સોમવારે મેં 50 કરી, 100 કરી, એ બધું કરે. પછી અઠવાડિયા પછી એક સાથે કાઉન્ટર ઉપર એ પોતાની અપડેટ કરાવી દે. એક રોજ મોબાઈલ નંબર લઈને આવશે ને તો આપણું કામ વધી જશે. ઓકે. અઠવાડિયાનું એક સાથે એમ કહી દે કે અમે ટાર્ગેટ હતો કે ટોટલ અઠવાડિયાના 8,000 કે 800 થવા જોઈએ, અને બદલે અમારા 1250 થયા. તો ઈ બાકીની માઇનસની જે 300 છે ને, ઈ આપણે એડ કરવાની. એટલે એક સાથે કરીએ. નતર છે ને આ રોજના કોઈ વધારશે જ. આમાંથી ઘણાને એવું થશે, શરૂમાં ઉમંગ ઉત્સાહ હશે એટલે વધશે, અને પછી માઇનસ થશે. તો અત્યારે લખાવી દો 100 મિનિટ, અને પછી તમે એક નોટબુકમાં રોજનો તમારો ચાર્ટ રાખો 58 દિવસનો, કે હું આજે 100 મિનિટ કરી, પછીના દિવસે 125 થઈ, પછી 200 કરી, આજે હું ફ્રી છું, રવિવાર છે, મેં 3 કલાક યોગ કરી લીધો પર્સનલ ઘરે રહીને. તો ઈ તમે નોટબુકમાં નોટ કરી લ્યો, પછી અઠવાડિયા પછી એક સાથે અપડેટ કરાવી દો. ઈ ઈઝી છે. ખ્યાલ આવી ગયો? તમને લોકોને કંઈ જવાબ આપવો હોય તો આપી શકો, રૂપનાબેન, સમજાઈ ગયું? તન્વીબેન, કારણ કે એન્ટ્રી તમે કરશો. ખ્યાલ આવી ગયો ને? અત્યારે તમે ફોર્મ આપો ને એટલે તમારા નામની એન્ટ્રી પડી જાય. નામની એન્ટ્રી એક જ વાર પડશે. હવે એ વખતે અમારી ઓનલાઈન મિટિંગમાં કોઈએ કહ્યું કે કોઈ વ્યક્તિએ સમજો અહીંયા ફોર્મ ભર્યું, પછી બીજી જગ્યાએ વળી ક્યાંય કોઈએ કર્યું, તો
એક જ મોબાઈલ નંબર ઉપર એક જ વખત એન્ટ્રી થશે, એવું ને? બરોબર ને? એટલે તમારો જે મોબાઈલ નંબર છે ને એ તમારે રજીસ્ટર એક થઈ જ જશે. જે રજિસ્ટર નંબર હશે. હવે એનાથી રાધાબેન કઈ પ્રશ્ન છે? આ મોબાઈલ નંબરનો ક્યાંય મિસયુઝ નહીં થાય, એના ઉપર તમને કોઈ SMS કે કોઈ બી વોટ્સઅપમાં કાંઈ મેસેજ નહીં મળે. આ ગુપ્તમાં રહેશે. આપણો નંબર ક્યાંય વાયરલ નહીં થાય. બરાબર, એ સિક્યોર છે. એટલે એવું બીજા ઘણા લોકો ભાઈ બહેનો કદાચ તમને કોઈ પ્રશ્ન કહે કે આ ફોર્મ ભરીને આપી દીધું, તો તમારે સીધું નહીં લેવાનું. એક વખત ફોર્મ આખું વાંચવાનું. સ્પેશિયલી એમાં 10 ડિજિટમાં મોબાઈલ નંબર સાચો હોવો જરૂરી છે. એમ નહીં કે અત્યારે જેમ બાબા મિલનમાં હોય કે બીજા કોઈ શિબિરમાં અમારો નંબર નાખ દેજો ને બધાયમાં, તો ઈ અહીંયા નહીં ચાલે. તો તમારા બધા ફોર્મ વેસ્ટ જશે. હવે કિંજલબેને જવાબ આપ્યો, કોઈ એવા હશે માતા યોગ કરશે બધું, પણ એની પાસે પોતાનો એન્ડ્રોઈડ ફોન નથી, તો શું કરવાનું? જવાબ આપો તમે, કે કિંજલબેન આપે જવાબ? નંબર રજીસ્ટર જરૂરી છે. એટલે એક વખત અમે ફોર્મ ભરશું કે એમાં મોબાઈલ નંબર નાખવાથી શું કયો નંબર નાખવો જરૂરી છે, એ એ પછીના નેક્સ્ટ સેશનમાં તમને એક એક્સપેરિમેન્ટ કરીને પછી બતાડીએ. કારણ કે અત્યારે હું કહી દઉં અને પછી ફોર્મમાં કંઈક સેટઅપ ડિઝાઇન બીજું હોય તો થોડીક ક્વેરી રહેશે. એના કરતાં ઈ બેટર કે અત્યારે બધા પાસે મોબાઈલ છે. તમારામાંથી કોની કોની પાસે મોબાઈલ નથી એ જરા હાથ ઊંચો કરો તો. મોબાઈલ નથી ઘરમાં, એક એક પણ મોબાઈલ નથી એવું છે કોઈ? છે? પણ કિંજલબેન બધા હવે પાસે છે. સમજો આ મુક્તાબેન છે, તો એના પુત્રવધુ છે, એનો મોબાઈલ છે, બરોબર? તો એ ફોર્મ ભરશે. સાદો મોબાઈલ ચાલશે. ઓકે. એવું નથી કે આમાં વોટ્સઅપ એન્ડ્રોઈડ જોઈએ. તમારો કોઈ પણ મોબાઈલ નંબર એક રજીસ્ટર માટે જોશે. ઈ તો હા ફેમિલી એ મેમ્બરમાં તો જરૂર એકમાં નહીં આવે. પડે. ઈ જરૂર નથી. ઓકે. તમારે કોઈ પણ નંબર ટૂંકમાં એક નાખવાનો રહેશે, પણ પછી મેં જેમ વાત કરી ને, તમારા પુત્રવધુ ફોર્મ ભરે તો એમાં એનો નંબર નાખે, એવું ને? ઓકે. માઈક આપો ને એને. હવે હજી હજી પ્રશ્ન ઘણાય હશે. આજે આપણે આ જ કામ કરવાનું. હા, ઈ એક વખત ટ્રાય કરી લઈએ. કારણ કે એમાં એવું છે કદાચ ડાયરેક્ટ મોબાઈલથી થઈ જ જશે. પણ આપણે બધા લક્ષ્ય રાખશું. સ્પેશિયલી સાંભળી લઈએ. બને ત્યાં સુધી આપણે કોઈને ઓનલાઈન નહીં કહીએ. કારણ કે રાજકોટ અને પંચશીલ, સ્પેશિયલી પંચશીલનો આપણો ટાર્ગેટ રેન્ક લેવા માટે રાજકોટમાં સેન્ટર થ્રુ ફોર્મ ભર્યા હશે તો જ આપણું એ 10 કરોડમાં ગણાશે. તમે એમ કહી દો કે ભાઈ મારા ફ્રેન્ડ સર્કલમાં તમે કરી નાખજો ને ઓનલાઈન, તો એના બદલે સ્પેશિયલી તમે મળીને થોડુંક ટાઈમ ઈબાને સ્પેન્ડ કરશું આપણે એની સાથે. અત્યારે એવું છે આપણે મોબાઈલથી જ મળીએ છીએ, પણ હવે થોડુંક લક્ષ રાખીએ કે આપણે એકબીજાને આમને સામને મળીએ. કારણ કે ઈ ડિપ્રેશન દૂર કરે. એનાથી શાંતિના પ્રકંપન એને મળશે. અને તમે કદાચ એ ટાઈમે થોડોક યોગ કરી લીધો, એને શીખવાડ્યું, તો એ બી તમે મિનિટ્સ અપડેટ કરી શકો છો. જે કોઈ બી ફોર્મ ભરે એમાં નંબર છે એ પોતાનો જ નાખવાનો રહેશે. તમે લોકો જે ફોર્મ ભરો છો એમાં જે ફોર્મ લઈ ગયા છે એનો પોતાનો પર્સનલ નંબર નાખશે. જેની પાસે નંબર નથી એ એક વખત મળી લેજો કે અમારી પાસે અત્યારે નંબર નથી. બાકી જે ફોર્મ લઈ ગયા છે એમાં જેનું નામ લખો એનો જ મોબાઈલ નંબર નાખશો. એ રીતે જ ફોર્મ ભરવાના છે. વધી જાય. અમે એ લોકો પાસે વ્યવસ્થિત લખાવી જ લેશું. માને કે તમે અત્યારે તમારી નોટબુકમાં રાખો, પછી એકવાર આપણું કાઉન્ટર ને સરસ સેટઅપ થઈ જાય પછી અમે તમને ગાઈડ કરશું. એ રીતે તમે બધા સહયોગ આપજો. તમે બધા સહયોગી જ છો, સહયોગ ઇઝીલી જ આપવાના છો. પણ અત્યારે તમે થોડુંક સમજી રહ્યા છો ને કે મારે શું કરવાનું છે. અંજુબેન એકવાર ફોર્મ આપીને તમે એકવાર બધી ડિટેલ્સ બોલી દો ને, હા લોકોને નીતિનભાઈ. બીજાના ફોર્મ ભરવાની ખબર હા પડે. હા, પણ હજી પ્રશ્ન.
ત્યારે 5 મિનિટ કરો છો, 50 મિનિટ કરો છો, રેકોર્ડ કરો છો, રાખો 58 દિવસ. પછી તમે જ્યારે એક્ટિવ લઈને આવશો ત્યારે જે એન્ટ્રી કરનાર છે એ જવાબદાર પોતાની સાઇન કરશે. આ એક્સટેન્ડ થયેલી છે, વધારે થયેલી છે, એની એન્ટ્રી અમે કરી નાખી. એ તમારી જે સીટ હશે ને વચ્ચેનું પેજ તમે કાઢી લેજો. એ તમને છે ને આપણે નીતિનભાઈ એક વ્યવસ્થિત ફોર્મ આપી દેશું એક શીટ જ બનાવીને આપશું, હા એમાં જ તમારે લખવાનું રહેશે. જેમ જેમ દૂધનું કાર્ડ કેમ હોય, ચાર્ટ જેવું, બરોબર ને? એટલે તમારા માટે ઈઝી થઈ જાય. જેટલું ઈઝી થતું, કારણ કે આ તો આપણું રહ્યું, હજી તો આપણે કેટલા લોકો પાસે પહોંચવાનું છે. એવું ન રહીએ કે આપણે જ કન્ફ્યુઝનમાં રહી જઈએ. ના, નથી. અરે અમે કેટલું વિચારી અને ફાઇનલ આખું કર્યું. હજી કહો તમને, હજી ક્યાં કન્ફ્યુઝન લાગે? હા, વ્યક્તિગત. એક ઘરના 5 મેમ્બર છે, પાંચેય વ્યક્તિગત ભરે એટલે અમે અલગ અલગ એન્ટ્રી કરીએ. અત્યારે તમને એક આપે છે, પેલા તમારા માટે. બીજા જોઈતા હોય એ 12થી. હા, ઈ પછી પેલા આપણું કામ કરી લઈએ, પછી આપણે સ્કૂલોમાં જઈશું, એરિયામાં જઈશું, બહાર જઈશું, પણ અત્યારે આપણું કામ કરીએ, પછી આપણે આ લઈ અને બીજા લોકો પાસે જવાનું રહેશે. હવે ચાલો પેલું પેજ ખોલો. પેલું પેજ એટલે જેમાં તારીખ લખેલી છે. હા, ફોર્મ થોડા ફટાફટ આપી દેશો બધાય. પેલું પેજ એટલે બેયનું મળશે. હા, ઈ તમને જાણ કરીએ. અત્યારે તમે એક ક્વેરી આમ રાખીએ અમે. ચાલો, ઉપર ટાઇટલ છે, પછી તારીખ લખેલી છે, પછી પ્રોજેક્ટનું લક્ષ્ય છે. એ હું વાંચતી નથી, પણ તમે બધા શાંતિથી વાંચી લેજો. પછી શું લખ્યું છે? આ પ્રોજેક્ટમાં કોણ સામેલ થઈ શકે? ત્રીજી વાત, કેવી રીતે શાંતિદાન કરશો? ચોથી વાત, ક્યાં પહોંચ્યા બધાય? મારો સંકલ્પ. આ કોનો સંકલ્પ? જે ફોર્મ ભરે એનો. શાંતિપૂર્ણ વિશ્વ માટે હું 7, 15, 30, 45, 60 એ એક્ઝામ્પલ તરીકે લખ્યું છે. એ અહીંયા દિવસ લખવાના. પછી એવું નહીં કે આમાં 15 છે એટલે 15 જ, આમાં 20 તો ક્યાંય નથી. આ એક્ઝામ્પલ માટે છે. શું સમજ્યા? એમાં લખવાનું. તમે બધા કેટલા દિવસ લખશો આમાં? કેટલા દિવસ? હા, 5. હવે તમે એમ કે આમાં કાઉન્સમાં 58 તો ક્યાંય નથી, પણ આ ખાલી એક્ઝામ્પલ માટે છે. એટલે જે જેટલા દિવસ માટે કરે એ દિવસ અહીં લખવાના. એટલા દિવસ માટે આ વૈશ્વિક પહેલમાં જોડાઈને પ્રતિદિન. હવે લીટીમાં શું લખવાનું? હા, કેટલી મિનિટ? તો જો આમાં લખ્યું 5, 10, 15, 20, 30, 60. કોઈ લખે 1 કલાક, 100. કોઈ લખે 100 મિનિટ, કોઈ 120 મિનિટ. ટૂંકમાં અહીંયા એને મિનિટ શાંતિદાન આપવા માટે પ્રતિબદ્ધ છું. કલાક કોઈ ના લખે, મિનિટ જ હા, લખે. મિનિટ લખે હો. કામ નહીં પતાવી દેતા, અહીંયા કામ વધી હા, જશે. કોઈ એમ કે 1. દોઢ, હવે 2. શું ગણવાનું? એટલે 60 મિનિટ. આ પ્રોજેક્ટ છે બિલિયન મિનિટ, તો મિનિટ લખવાની. હા, એટલે પણ તોય ઘણા ફટાફટમાં આમ લખે ને. અહીંયા એક લખી નાખે. હા, હવે નીચે આયોજક. હવે એની નીચે વાંચતા જાઓ બધા. શાંતિદાન કરનારનું ફોર્મ, પૂરું નામ, સામે ઉંમર કે વર્ષ, તમારા જેટલા ઉંમર હોય, 50 વર્ષ, 70 વર્ષ, માના 12 વર્ષ, 15 વર્ષ. પછી અભ્યાસ. અભ્યાસ એટલે ભણતર. 7 ચોપડી, 10 ચોપડી, ભાઈઓની વધારે કે જે ભણતર હશે. પછી વ્યવસાય. વ્યવસાયમાં માતાઓ ઘરકામ, કોઈ વ્યાપાર, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર. પછી સ્ત્રી કે પુરુષ એ લખવાનું. તમારો મોબાઈલ નંબર. ગુજરાતીમાં તો ગુજરાતીમાં જ લખજો, અંગ્રેજીમાં તો અંગ્રેજી. એમ નહીં કે 4 આંકડા ગુજરાતી પછી 6 આંકડા અંગ્રેજી.
એમ નહીં. પછી ગામ કે શહેર, રાજકોટ, એરિયા, તમારો વિસ્તાર, પપૈયાવાડી, શિવનગર, માલવ્યનગર, હરિદ્વાર, પછી પિનકોડ નંબર ખબર હશે ને, પિનકોડ આ એરિયાનો છે 360004. એમ હરેકના પિનકોડ નંબર હોય. પછી રાજ્ય, કયું રાજ્ય છે આપણું? ગુજરાત. દેશ કયો? ભારત. બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર. પંચશીલ લખો, જ્યોતિ દર્શન લખો, પણ પંચશીલનું જ લક્ષ રાખજો. શાંતિદાન કરનારની એક મિનિટ જયંતિભાઈ જી. નહીં, પંચશીલ જ. મટુકી, પંચશીલ બધા પંચશીલ જ લખજો. બરોબર. શાંતિદાન કરનારની ટોટલ સંખ્યા. આ અમે સ્કૂલ કોલેજો જે બલ્કમાં હોય ને એના માટે. અત્યારે તો તમે તમારા નામ ઉપર એક હશે એટલે એક જ. સંસ્થા સંગઠનનું નામ એમાં આપણે લખવાની જરૂર નથી. એમાં આ કોના માટે છે? હવે સમજો અમે સ્કૂલમાં ગયા, ફોર એક્ઝામ્પલ પંચશીલ સ્કૂલ, એ લોકોના 100 વિદ્યાર્થી રોજ 5 મિનિટ યોગ કરશે, એટલે એક ગીત ઉપર પ્રાર્થના કરશે, તો એનું સ્કૂલના નામે રજીસ્ટર થશે. સમજી ગયા? એમાં સ્કૂલનું નામ આવશે, સ્કૂલનો મોબાઈલ નંબર આવશે, શાંતિદાન કરનાર 100 વિદ્યાર્થી એ આવશે. હવે સમજો તમારું કારખાનું છે. ઘણા કારખાના એવા છે જેમાં શરૂઆતમાં 5 મિનિટ પ્રેયર કરે છે, મંત્ર જાપ કરે છે, તો તમે અલગ રીતે આ કરી શકશો. વ્યક્તિગત ન ભરાવો, પણ કોઈ કારખાનામાં 50-100 એટલા વર્કર કામ કરે છે, તો કારખાનાનું નામ, મોબાઈલ નંબર અને એક સાથે 50 લોકો યોગ કરશે તો એક જ ફોર્મ. પણ કારખાનામાં 8-10 લોકો જ છે, તો તમે વ્યક્તિગત આપો તો ચાલશે. હવે નીચે મારો સંકલ્પ, ઉપર જે લખ્યું છે એ જ નીચે. સમજી ગયા? પછી તારીખ, કઈ તારીખ, જે દિવસે ફોર્મ ભર્યું એ તારીખ અને સહી. હવે સમજો કોઈ વ્યક્તિનું ફોર્મ તમે ભર્યું હે, તો તમે એને કહેજો કાંઈ તમે સહી કરી નાખો. હવે પાછળ ફરો. વિશ્વમાં શાંતિદાન માટે ચિંતન. બરોબર? એ આખું ચિંતન છે. પછી વધુ માહિતી માટે મુલાકાત લો. એમાં QR કોડ છે અને આપણી સાઇટ છે, બધા લોગો છે. આ બધું 24 તારીખે ઓપન થશે. હા, એમાં નીચે હેપી વિલેજનું એડ્રેસ છે, આ બાજુ જ્યોતિ દર્શન અને મટુકી. હરેક સેન્ટરે પોતપોતાનું એડ્રેસ પ્રિન્ટ કરાવેલું છે. આપણે 3 એડ્રેસ નાખેલા છે. આ જ પત્રિકા હેપી વિલેજમાં છે, આ જ પત્રિકા મટુકીમાં છે, આ જ પત્રિકા પંચશીલમાં છે. હવે નીચે ખાલી શાંતિનું બધું લખ્યું છે. હવે આ ફોર્મ ભરાઈ ગયો. હવે પાછું આગળનું કાઢો. હવે આમાં લીટી છે, લીટી છે, ત્યાંથી જીરીક આમ વાળો, તો લીટીથી જીરીક વાળો એટલે ઓટોમેટિક વળી જશે, તમારે કાતરની જરૂર નહીં પડે. વળી ગયું ને? જો આટલું સહેલું કરાવી દીધું. હવે ફોર્મ ફાડ્યું. કયું ફોર્મ કોના પાસે રહેશે બોલો તો? ઉપરનું ફોર્મ. હા, ઉપરનું ફોર્મ જે યોગ કરે એને, અને નીચેનું ફોર્મ સેન્ટરમાં. બરોબર? એટલે ઉપરનું એની પાસે, તો એને એના સંકલ્પ યાદ રહીએ. એટલે આપણે એને મિનિટો નાખી દે. હા નીતિનભાઈ બોલો. હા, 24 ની નાખી આજે ભરી દઈએ, પણ કદાચ વાંધો નહીં, 24 તારીખ નું ફોર્મ નહીં ચાલશે. નીતિનભાઈ, કદાચ આપણે અપડેટ કરશું ને તો આપણા એને કહી દેશું 24 નાખે, બાકી ફોર્મમાં ચાલશે. ચાલશે. ડેટ જરૂર નાખે, કારણ કે આપણે છે ને પર ડે મિનિટ અપ થતી હોય, તો આ આપણો જે શું કહેવાય રેકોર્ડ રાખશું ને, આ બધાના ફોર્મની હાર્ડ કોપી બી સાચવીને રાખવામાં આવશે. યુએન માંથી કે ક્યાંયથી કદાચ કોઈ માંગે તો આપણી પાસે પ્રૂફ હોવું જોઈએ. એમ નહીં કે આપણે આંકડા એમને નાખી દીધા છે. હા, રાઈટ. અમે એવી રીતે નાખી દેશું. આજે તો ખુલશે જ નહીં હજી કાંઈ, તો બંધ છે. હજી તો સાઇટ જ બંધ છે. આ બધું 24 તારીખે ઓપન થશે. ઓલું કેમ રિઝલ્ટ ઓપન થાય ને, એમ 24 તારીખે સાઇટ ખુલશે. એટલે યોગ
તારીખથી યોગ કરવાનો અંજુબેન શરૂ બધાની 58 દિવસ ન લખે. એક વખત ઈ લોકો સમજી લે કે ભાઈ હું અઠવાડિયા પછી કોકનું ફોર્મ ભરાવું છું તો મારે એમાં 8 દિવસ બાદ કરવાના છે. એ તો અને ખ્યાલ છે ને બધાને. તમે 24 તારીખથી 21 તારીખ એના 58 દિવસ. હવે તમે ફોર્મ ભરાવા કોઈ પાસે 25 તારીખે ગયા તો દિવસ, 26 તારીખે ગયા તો દિવસ. હા, એટલે આપણે લક્ષ્ય શું રાખવાનું? એટલે પહેલા આ દિવસે 3 દિવસમાં કામ કરીશું ને તો તો આપણે 58 દિવસનો ટાર્ગેટને વધારે અચીવ. ઘણા એમ કે ઓ તમે તો છેલ્લે આવ્યા, આ પહેલેથી અમને ખબર હોત તો અમે તો કેટલો સરસ યોગ કરત. હજી એનાથી આગળ ગુજરાત ઝોન તરફથી કુંભકર્ણની જેવી વાન આવી હતી ને, એવી વાન બનારસી ભાઈએ 2 વાન ગુજરાતને આપી છે 2 મહિના માટે. એક વાન સૌરાષ્ટ્ર બાજુ ફરશે, એક વાન બીજી બાજુ ફરશે. 24 તારીખે અમે અમદાવાદ છીએ. અમદાવાદમાં 24 તારીખે આ પ્રોજેક્ટનું ભવ્ય ઉદ્ઘાટન થશે. બંને વાનનું ઉદ્ઘાટન થશે. 25 તારીખે એક વાન રાજકોટ આવશે. 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર ગીત, સંગીત, વિડીયો એ વાન અવધપુરીમાં રહેશે અને બધા જ સેન્ટરોમાં એક બે દિવસ જશે, જે સેન્ટરને જેટલી જરૂરત હોય એ રીતે. તો એ વાન લઈને પણ આપણે સેવા કરવા જવાનું લક્ષ્ય રાખ. મતલબ કોઈ કદાચ ઇન્ટરેસ્ટ રાખે કે ન રાખે પણ માહિતી હરેક લોકોને પહોંચાડવાની. સમજ્યા ને? કોઈ આપણે એને આ બધું સમજાય, કોઈ એમ કે અમાર યોગ નથી કરો, થેન્ક યુ, કંઈ વાંધો નહીં. આપણને એમ ન લાગવું જોઈએ કે આપણી મહેનત વેસ્ટ ગઈ, આપણું કામ સંપન્ન થયું. યોગ શબ્દ ના બોલે, શાંતિનું દાન. હા, શાંતિદાન. અને સેલ્ફ માટે અને વિશ્વ માટે, એટલે પોતાના માટે તો બધાને અત્યારે જરૂર જ હોય કે ટેન્શન હોય, ડિપ્રેશન હોય. હવે હજી બીજું કંઈ? હા. હા, એ વાત એમાં નીકળેલી કે કોઈ કદાચ ચાલો આપણે નવા લોકો પાસે ગયા, એને શરૂઆતમાં કીધું કે 50 દિવસ અમે રોજ 5 મિનિટ યોગ કરીશું. થોડા દિવસ એ કરશે, પછી કદાચ ઘણા એવાય હોય પણ અમુક વસ્તુ આપણે એક્સ્ટ્રા યોગ કરી અને થોડો ટાર્ગેટને અચીવ કરવાનો રહેશે. પોઝિટિવ રહેવાનું. એ તો આપણા બ્રાહ્મણોનું થશે ને. બીજું આપણે એમ નક્કી રાખ્યું કે અમૃત વેલે હું 30 મિનિટ યોગ કરીશ. હવે 30 મિનિટ બેઠા પણ આપણે 20 મિનિટ શાંતિદાન આપ્યું અને 10 મિનિટ. પણ બીજો દિવસ એવો બન્યો કે આપણે ચાલતા ફરતા ઉઠતા આખો દિવસ આપણે શાંતિનું દાન જ કર્યું. તો થોડુંક એવું બનશે જે પ્લસ માઇનસ રહેશે, જે આપણે એડજસ્ટ કરી લેવાનું રહેશે. એ મિનિટો એવી રીતે કલેક્ટ, આપણને એમ નહીં કે બધું વેસ્ટ જશે. ઘણી વખત ઓનલાઈન જે રજીસ્ટર કરશે ને એની મિનિટો ક્યાંય ગણાશે જ નહીં, તો એ બધી એમાં સરભર થઈ જશે. એવું થોડું સેટિંગ થશે. હા, ઈ બેસીને જ હો, એમ ચાલતા ફરતા નહીં. એટલે બધાને કહેવાનું ઘરમાં બધા દીવો કરશે. ચાલતા ફરતા નહીં, બેસી. હા, દિવસ. હા, આ વાત અમારી ઓનલાઈન મિટિંગમાં નીકળી કે ધીરે ધીરે જે બધાના નંબર આવી જશે પછી એ લોકો રિમાઇન્ડર માટે, SMS માટે કંઈક ટ્રાય કરશે. પણ ઘણા લોકો ઈચ્છતા હોય, ઘણા ન પણ ઈચ્છતા હોય, પણ એ વાત નીકળેલી ને. બ્રોડકાસ્ટમાં એક ગ્રુપ એવું હા, બ્રોડકાસ્ટમાં એવું ગ્રુપ બને અને એ લોકોને ફરીથી રિમાઇન્ડર આપીએ કે તમારે આ કરવાનું છે. એ વાત મિટિંગમાં નીકળેલી. લોટસ હાઉસના આપણા એક નિખિલભાઈ છે, માઇક્રો પ્લાનિંગ કરી આ બધું પહેલાં તો કાગળમાં જ હતું, ધીરે ધીરે ઇન્વોલ્વ થયા. નાની નાની વાતો મિટિંગમાં 100 પ્રશ્ન આવ્યા.
દરેક પ્રશ્નનું સમાધાન કરી આ ફોર્મ માટે જ પહેલાં ઘણી બધી વાતો થઈ. આ મને લાગે 10મું કે 11મું ક્રિએશન છે ફોર્મનું. એટલા ફોર્મ ચેન્જ થયા અને એક એક શબ્દ, એક એક અક્ષર, એક એક વાત 10 જગ્યાએ પાસ થઈ અને પછી આ રીતના થયું. પણ આપણે 5-7% આગળ પાછળ કામ રહીએ. બાબા મુરલીમાં ઘણી વખત કહે છે આપણે 100% સંતુષ્ટ ન કરી શકીએ, ન થઈ શકે, પણ 95% કામ થયું એટલે આપણે પાસ. 5% આપણે આગળ પાછળ છોડી દેવાનું રહે. અંજુબેન, આ લોકો પછી જે ફોર્મ સબમિટ કરાવે ને, તો આ પાછળનો લોગો છે ને, ત્યાં રેફરન્સમાં પોતાનું નામ લખે. અથવા તમે જેટલાના ફોર્મ ભરાવો તો તમારી પાસે એક લિસ્ટ રાખજો. આપણે મીઠી કોમ્પિટિશન બી કરશું જ ને, કોણ કેટલા ફોર્મ ભરાવે છે. અને બીજું કાંઈ બી કંઈ અપડેટ માટે પૂછવાનું થાય તો એક આપણને ધ્યાન મારીએ કે આમના થ્રુ ફોર્મ આવ્યું છે. હા, સમજી ગયા? જો આ તમે તો ફોર્મ ભરીને આપી દીધું, બરોબર. હવે રસીલાબેને 5 ફોર્મ ભરાવ્યા, બરોબર. તો તમે આ ફોર્મ અમને આપે. હવે અમને તો ખબર નથી આ ફોર્મ રસીલાબેને ભરાવ્યા છે, એટલે તમે અહીં નીચે પાછળ રસીલાબેન રૈયાણી, બરોબર, બધાય ફોર્મમાં. તો એ અમને ખબર પડશે કે આ ફોર્મ રસીલાબેને ભર, પણ પાછળ લખજો. સમજી ગયા ને? ખ્યાલ આવી ગયો? હા, ઓકે. તમે બનશે. બનાવો. અહીંથી તમને નહીં, ડિટેલ્સ મળે ઈ તમે પછી ફોરવર્ડ કરજો. અને બહુ એ લોકોને ટુ મચ નહીં મટીરિયલ આપવાનું કે એમાં કન્ફ્યુઝન થઈ જાય ને ખાલી આમાં ફરતા રહીએ. આપણે અઠવાડિયે કે 10-15 દિવસે એ લોકોને ચેન્જ માટે, કારણ કે એકનો એક થી ઘણા લોકો બોર થઈ જાય, એટલે એની મીટિંગ પેલી થઈ હતી ને? હા, નહીં. તમે બનાવો. તમે એ દિવસે હતા ને પેલી મીટિંગ થઈ હતી ત્યારે, એમાં બધી જ વાત નીકળી. હમણાં બનાવવાનું નહીં કહેવાનું. નિખિલભાઈ સાથે વાત કરીશું કે તમે બનાવવાના છો એક ગ્રુપમાં, નહીં તો અમે અમારું બનાવીએ, પછી અમે તમને કહીશું. નહીં અંજુબેન, ઈ નહીં બનાવે, કારણ કે આટલા પણ બધા લોકો શું હતી વાત? બનાવી શકે. વાત કરી લેશું એક વખત. સરસ. હવે બીજું કઈ? હવે આ તો થઈ આપણી વાત. હવે આપણે બહાર જઈશું, સ્કૂલો ખુલશે, બીજી જગ્યાએ અડોશી પડોશી કેટલા પાસે જઈશું, ત્યારે આપણે આ કરોડનું કામ કરી શકીશું, બરોબર. તો આજે પહેલા તમે તમારું કામ કરો, તમારા પરિવારનું. તમારા પરિવારના કોઈ સદસ્ય એમ કે અમને નથી ખ્યાલ આવતો, તો તમે ભલે સેન્ટર ઉપર મોકલો. કાલે નવા વર્ષમાં તો કાઉન્ટર ખોલશું, પણ કાલે એવો ટાઈમ નહીં હોય જે આપણે લોકોને સમજાવીશ. હા, હું તમને એ પૂછું, તમને એવું લાગે કે તમારા પરિવારના સદસ્યને આ જરૂરી છે સાંભળવું, સમજવું, તો ઓનલાઈન મીટિંગ રાખીએ તો એ બધા જોડાય કે તમે સમજાવી દેશો? ઓનલાઈનમાં તો જોડાય ને, કે જરૂર નથી? અઠવાડિયા અરે પછી રાત્રે તો હોય રાખીએ. ને ઓનલાઈન, અઠવાડિયા તો પછી તમે સમજાવી દેશો ને? ઓકે, જરૂર નથી ને એવું? કેટલા એમ કે છે કે અમારા પરિવારના લોકોને અહીંથી સમજાવે, ઓનલાઈનમાં જોડાશે, એવું કેટલા કહે? હાથ ઊંચો કર. અમે ટાઈમ દેશો, હાજર હોય એટલે એકાદ વખત તો હાજર થાય ને. કેટલા કે છે? અચ્છા, ઘરે આવશું. કેટલા એમ કે છે કે અમે અમારા પરિવારને સમજાવી દેશ, એ હાથ ઊંચો કરો. ઓકે, સરસ, તમે સમજાવી દેશો. હા. ખાલી મુક્તાબેન દઈ દ્યો ને ફોર્મ ભરી નાખશે એટલું નહીં હાલે કે તમે દીધું ને ફોર્મ ભરી નાખો. શું કયો છે? ઓકે, પણ એ આપણે વહેલું રાખશું ને? વહેલું રાખવું પડે, પરમ દિવસે કે એવી રીતે.
હા હા જોઈ લેશું. અત્યારે તમારે તમારી રીતે બધાને સમજાવવાનું લક્ષ રાખવાનું. ચાલો, ઓમ શાંતિ. હવે બધા ફોર્મ અત્યારે ભરશે ને? હા, આજે અત્યારે તમે ભરશો તો તમને ખબર પડશે ને કે આમાં શું શું ડિટેલ અમારે અધૂરી કે ઘરે જઈને ભરી લેશો? જે ભરી કઈ છે વાંધો એ નહીં. ભરીને આપે, બાકીના જો કાલે આપે. અત્યારે જેને એમ હોય કે પરફેક્ટ ફાઇનલ છે, હા. આ આપણી એક ટેસ્ટ છે. બાબાના મહાવાક્યોને સાકાર કરવાનો એક મોકો છે. આ એક હોલસેલ પ્રોજેક્ટ છે. જય જયકારના નગાડાનો પ્રોજેક્ટ છે. એવર રેડીનો પ્રોજેક્ટ છે. આપણી એક નાનકડી ટેસ્ટ કે આપણને સ્વયં ઉપર કેટલો કોન્ફિડન્સ છે. એટલે થોડું પ્લસ માઇનસ આપણે સમજી લઈએ, પણ આપણે પોઝિટિવ સાઈડને વિચારીએ તો ઘણી બધી રીતે આ પ્રોજેક્ટ આપણા માટે વૈશ્વિક લેવલે એક યાદગાર બની જશે. એટલે જેને કન્ફર્મ જ હોય, ફાઇનલ જ હોય, એ ફોર્મ ભરી દે. પરિવાર માટે જેટલા ફોર્મ જોઈતા હોય એટલા ફોર્મ પણ આજથી જ લઈ જવાનું. આજે સાંજ સુધી આ કામ પૂરું કરજો. બીજું, હા, તમે લક્ષ્ય રાખજો કે મારે મારા, જે મેં જ લક્ષ્ય રાખ્યું કે મારે મારા તરફથી 100 ફોર્મ ફરજિયાત ભરાવા જ છે. હરેક એવું લક્ષ્ય રાખે, તમારા નહીં, બીજા નવા નવા લોકો, એમ હરેક એવું લક્ષ્ય રાખવાનું કે મારે આટલા લોકો સુધી તો પહોંચવું જ છે. અને અંજુબેન જે સરસ રીતે સમજ્યા હશે એને જ આપણે પછી આગળનું શાંતિદૂતનું ટાઇટલ આપીને પ્રોજેક્ટમાં જોડશું. હા, ઈ હજી તો બે એ ત્રણ બધું આપણે બહાર જવાનું છે. શાંતિદૂતના બેજ લગાડી, શાંતિદૂતના પટ્ટા લગાડી સેવામાં નીકળવાનું છે. તો આ પ્રોજેક્ટ જે સમજ્યા હશે એના માટે ઇઝી બનશે. બીજી એક વાત હું એ કહું કે તમારા કોઈ સગા બારગામ છે, ઓનલાઈન કે કાંઈ નથી આવડતું, તો આ ફોર્મ ઝેરોક્સ કરી અને એને ત્યાં મોકલી દીધું. એણે ફોર્મ ભરી તમને મોકલી દીધું અને તમે એની કોપી કાઢી અને અહીંયા આપી દીધી તો ચાલશે? તમે ચાલશે. જવાબ આપો. ચાલે ચાલશે, ચાલશે ને? ચાલે ચાલે. સમજી ગયા? આપણે નહીં, તો ઓનલાઈન કંઈ નથી, એમાં ઓનલાઈન સમજતા જ નથી એ. કદાચ અંજુબેન નહીં પ્રિન્ટ કાઢે અને વોટ્સઅપમાં મોકલી દેશે ને, એવા 2-5 જણા હોય તો અહીં બી પ્રિન્ટ ચાલશે. કાઢી લેશ. ચાલે. સમજી ગયા? શું સમજ્યા? હવે કોઈ રિપીટ કરો છે? ફોર્મ બધું કરી લઉં. યસ, ચાલે. વ્યવસ્થિત સમજી ગયા પછી આપણે અપડેટ કરીએ એટલે દિવસ સુધી કે તમે બરાબર સમજ્યા હતા, તમે યોગ કર્યો અને ફોર્મ આપણે કરી લીધું છે, પછી ચાલે ને? ચાલે. પણ વ્યક્તિ એની પાસે મોકલવાનું એટલે એને એક આમ ધ્યાન મારીએ. સમજી ગયા રસીલાબેન? હા, સમજી ગયા. પેલા ફોટો પાડીને મોકલી દેવાનું. ડાયરેક્ટ ફોર્મ ભરાવાનું લક્ષ્ય નહીં રાખવાનું. પેલા પ્રોજેક્ટ સમજાવવાનું. આપણે બજારમાં જઈએ, ડાયરેક્ટ દુકાનદાર એમ નહીં કે પૈસા લાવો, પેલા માલ બતાવો. 50 વસ્તુ જોઈશું ત્યારે આપણે 50 રૂપિયાનો માલ ખરીદીએ. પેલા પૈસા નહીં, તો પેલા આપણે સીધું એમ નહીં કે ફોર્મ ભરી દો. પેલા શું કે માલ બતાવવાનો, ફાયદા બતાવવાના. પછી કહેવાનું કે તમે આમાં જોડાશો ને તો તમે જરાક આટલી વિગત તમે તમારી મોકલજો. બરોબર? હા, એ વાંચી લઈએ. પણ એ મેં કીધું ને, એવા જ લોકો જે નોન બીકે છે, બીકે ગુજરાતના નહીં, એ તો એના સેન્ટરમાં ભરાવશે, આખા ગુજરાતનો પ્લાન છે. પણ તમે ગણતરી કરજો અમારા ક્યાં ક્યાં છે, એ બધાને મેસેજ આપી શકો. બોલો. હા, ભલે જે ઇન્ટરેસ્ટ છે એ બેઠા રહેજો એટલે કંઈક કંઈક નીકળ. હા, બોલો. ઘર કાર્ય. વ્યવસાયમાં સિમ્પલ છે, તમે તમારું માતાઓનો લઘુ કર. મહિલાઓને કે બધા હા, મહિલાઓ બધાય ગૃહિણી જ લખજો. હાઉસવાઈફ ગૃહિણી. હાઉસવાઈફ, ગૃહિણી, કોઈ બિઝનેસ કરતા હોય તો વ્યાપાર લખી શકો. આ બંધ કરી દીધું. હવે
ઓમ શાંતિ. અંજન એક મિનિટ બાબાને થેન્ક. शांति के संसार में स्वागत है सादर